નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અયોધ્યામાં રામ મંદિરથી લગભગ 25 કિલોમીટર દૂર પૂરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા વિસ્ફોટ બાદ એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થયું. તો વિસ્ફોટનો પડઘો 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો અને કાટમાળ 200 મીટર દૂર વિખેરાઈ ગયો. કાટમાળ નીચે દટાઈ જવાથી એક પિતા, 2 પુત્રો અને એક પુત્રી અને એક ભાભીનું મૃત્યુ થયું છે. પિતાના ટુકડા થઈ ગયા, તેમના પત્ની ગુમ છે. આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ તેમજ બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે નજીકના ઘરો ખાલી કરાવ્યા અને લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવાની અપીલ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યામાં વિસ્ફોટ બાદ એક ધરાશાયી ઘર, જી હા, વિસ્ફોટથી એક ઘર ધરાશાયી થતા 5 લોકોના મોત થયા. બચાવ ટીમો હાલ કામગીરીમાં જોતરાઈ છે. પોલીસ નજીકના ઘરો ખાલી કરાવી રહી છે. તંત્રએ લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવા અપીલ કરી છે. તો અયોધ્યાની આ ઘટના હચમચાવી દે તેવી સામે આવી છે. અયોધ્યામાં વિસ્ફોટ બાદ જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, વિસ્ફોટથી એક ઘર ધરાશાયી થતા 5 લોકોના મોત થયા. બચાવ ટીમો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. સીધી તસવીરો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં વિસ્ફોટથી એક ઘર ધરાશાયી થયું અને 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. બચાવ ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે. પોલીસ કાફલો પણ પહોંચ્યો અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.